ભારત સરકાર દ્વારા 1962થી કાર્યક્રમ શરૂ કરાયો હતો. જો કે 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત બનાવવાના અભિયાનની શરૂઆત કરાઈ હતી. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં એક સાથે 35 જેટલી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત ગ્રામ પંચાયત તરીકે એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. તેમજ આવનાર સમયમાં 500થી વધારે ગ્રામ પંચાયતો સુધી પહોંચવાનો તંત્રનો પ્રયાસ છે. રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, હિંમતનગર, સાબરકાંઠા. ટીબી મુક્ત ભારતની સંકલ્પનાને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયત સાબરકાંઠાના ઉપક્રમે આજે 35 જેટલી ગ્રામ પંચાયતોને એવોર્ડ આપવાનો કાર્યક્રમ હતો. આ એવોર્ડ એમને ટીબી મુક્ત ગ્રામ પંચાયત બનાવવાના કારણે આપવામાં આવ્યો છે. સરકારશ્રીની ટીબી મુક્ત યોજનાઓમાં ટીબીને સમયસર ઓળખ કરવી, ઓળખ કર્યા પછી પોષણ કીટ આપવી, સમયસરની એની ટ્રીટમેન્ટ અને એનું ફોલોઅપ કરી અને જે પેશન્ટ છે એ ટીબીથી મુક્ત થાય એ દરેક ગુજરાતીનું, દરેક હિન્દુસ્તાનીનું સ્વપ્ન છે, જેને સાબરકાંઠામાં આવનારા દિવસોમાં 100% પંચાયતો તરફ લઈ જવાનું લક્ષ્ય છે. અત્યારે આજના કાર્યક્રમમાં 35 જેટલી પંચાયતોને એવોર્ડ આપવામાં આવેલ છે. આગામી સમયમાં 516 જેટલી પંચાયતો અમારી ટીબી મુક્ત બને એ સ્વપ્ન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત પંચાયતના સર્ટિફિકેટ તેમજ ગાંધીજીની પ્રતિમા એનાયત કરવામાં આવી છે અને આ ટીબી મુક્ત પંચાયત ગામો આગામી વર્ષમાં વધુને વધુ અમે સાબરકાંઠા જિલ્લામાં ટીબી મુક્ત પંચાયત ગ્રામ બનાવીએ એવી સૌના સમાજની ભાગીદારી બને અને અમે એમાં સફળ થઈએ એવી હું આશા રાખું છું. અને આજના આ પ્રસંગે ટીબી મુક્ત પંચાયતના જે 6 ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા આજે આ 35 ગામોમાં સિદ્ધ થયા છે અને દર 1000ની વસ્તીએ 30થી વધુ વ્યક્તિઓની ગળફાની તપાસ થવી જોઈએ. દર 1000ની વસ્તીએ ગ્રામ પંચાયતમાં ટીબીનો 1 અથવા 1થી ઓછો કેસ હોવો જોઈએ. જે ટીબીના દર્દીઓ ગામમાં સારવાર લઈ રહ્યા છે તેમનો સારવાર સફળતા દર 90%થી વધુ હોવો જોઈએ. જે દર્દીઓ દવા લઈ રહ્યા છે એ દર્દીઓને નિક્ષય પોષણ યોજનાનો પ્રથમ હપ્તો મળેલો હોવો જોઈએ. જે દર્દીઓ દવા લઈ રહ્યા છે એમની દવા અસરકારકતાની ચકાસણી થયેલી હોવી જોઈએ અને દર્દીઓને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટ મળેલી હોવી જોઈએ. આ એવા ગામો છે કે જ્યાં ત્યાં આ બધા જ ક્રાઇટેરિયા એચીવ થયા છે તેવા ગામોને આજે ટીબી મુક્ત પંચાયતનો એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે. ટીબીના અંદાજિત 1,276 કેસો નોંધાઈ છે. ડૉક્ટર ફાલ્ગુનીબેન પરમાર, જિલ્લા ક્ષય અધિકારી, સાબરકાંઠા.